વાતની શરૂઆત એક સામાન્ય, બહુ જ સામાન્ય કાગળના ટુકડાથી થાય છે. હા, જેના પર એક સહી હોય અને એક તારીખ. બરાબર. આ બધું આમ તો બહુ સામાન્ય લાગે છે, પણ હા જો એ જ ચેક બાઉન્સ થાય તો હા શું આ ફક્ત પૈસાની લેવડ-દેવડનો મામલો છે કે પછી આ એક ગુનો છે જેના માટે જેલ પણ થઈ શકે છે? This check is wrong. It's આજે for આપણે આ જ 75,000. No, it's ગૂંચવણને ઉકેલીશું. 500,000. અને You're એના trying to જવાબો cheat me. કદાચ That's a ઘણા lie. લોકોને Prove ચોંકાવી it. શકે છે. મને પણ એવું જ લાગે છે. કારણ કે આ ચર્ચા એ માત્ર પૈસા વિશે નથી, પણ એક વચન અને વિશ્વાસ વિશે છે. વચન અને વિશ્વાસ. હા, જ્યારે કોઈ વ્યક્તિ ચેક પર સહી કરે છે ત્યારે તે કાયદાકીય રીતે એક વચન આપે છે, અને જ્યારે આ વચન તૂટે છે ત્યારે ભારતનો કાયદો, ખાસ કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 અમલમાં આવે છે. ઓકે. આજે આપણે એ જ સમજીશું કે આ કાયદો કેવી રીતે કામ કરે છે અને એમ કે તેની અસરો કેટલી ગંભીર હોઈ શકે છે. ચાલો તો આખી પ્રક્રિયાને સમજીએ. કહાનીની શરૂઆત તો જેમ તમે કહ્યું, વિશ્વાસથી થાય છે. કોઈના પર ભરોસો મૂકીને ચેક લેવામાં આવે છે અથવા આપવામાં આવે છે. બરાબર. પણ પછી બેંકમાંથી એક ઠંડો સંદેશો આવે છે, ઇનસફિશિયન્ટ ફંડ્સ. અપૂરતું ભંડોળ. બસ આ એ ક્ષણ છે જ્યાંથી પરિસ્થિતિ બદલાઈ જાય છે અને કાયદાની આખી રમત શરૂ થાય છે. અને અહીં સૌથી મહત્વની વાત એ છે, જે મોટાભાગના લોકો નથી જાણતા, કે તેઓ ચેક બાઉન્સને એક સિવિલ મામલો સમજે છે. એટલે કે પૈસાનો વિવાદ. હા, બસ ¿Cómo પૈસાનો pudiste ઝઘડો. hacer esto? પણ કાયદાકીય દ્રષ્ટિએ આ ¿Sabes એક por qué lo ક્રિમિનલ ઓફેન્સ, ¿Sabes એટલે કે por qué lo ફોજદારી hice? ગુનો ગણાય છે. એક મિનિટ, ફોજદારી ગુનો? મતલબ ચોરી કે છેતરપિંડી જેવો? બિલકુલ. આનો અર્થ એ છે કે મામલો માત્ર પૈસાની વસૂલાત સુધી મર્યાદિત નથી રહેતો, પરંતુ તેમાં સજાની જોગવાઈ પણ છે. આ તો બહુ મોટી વાત છે. એ જ તો આ જ આ કાયદાને ગંભીર બનાવે છે. તો શું દરેક ચેક બાઉન્સ કેસમાં સીધી જેલ જ થાય છે? કારણ કે જો એમ હોય તો આપણા દેશમાં લાખો લોકો જેલમાં હોત. ના ના, એવું નથી. અહીંયા જ વાત રસપ્રદ બને છે. કાયદો તરત જ સજા નથી કરતો. અચ્છા. કાયદો ભૂલ સુધારવાની એક તક આપે છે. એક તક કેવી રીતે? જો જ્યારે ચેક બાઉન્સ થાય ત્યારે પ્રથમ પગલું એ છે કે ચેક લેનાર વ્યક્તિ ચેક આપનારને 30 દિવસની અંદર એક લીગલ નોટિસ મોકલે છે. લીગલ નોટિસ એટલે કે એક પ્રકારની ચેતવણી. હા, બિલકુલ, એક સત્તાવાર ચેતવણી. તેમાં સ્પષ્ટ લખેલું હોય છે કે ભાઈ, તમારો ચેક બાઉન્સ થયો છે અને આ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર પૈસા ચૂકવી દો. અને જો આ 15 દિવસમાં પૈસા ચૂકવાઈ જાય તો વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. ઓ, કોઈ કેસ દાખલ થતો નથી, કોઈ સજા થતી નથી. કાયદાનો મુખ્ય હેતુ પૈસા પાછા આપવાનો છે, સજા કરવાનું નહીં. બરાબર. એટલે આ 15 દિવસનો સમયગાળો ખૂબ જ નિર્ણાયક છે. અત્યંત નિર્ણાયક. પણ મારો એક સવાલ છે, જો કોઈ જાણી જોઈને નોટિસ સ્વીકારે જ નહીં તો? સારો પ્રશ્ન. કાયદો આ બાબતે ખૂબ સ્પષ્ટ છે. જો તમે સાચા સરનામા પર રજિસ્ટર્ડ પોસ્ટથી નોટિસ મોકલી હોય અને તે પાછી આવે તો પણ કાયદો માની લે છે કે નોટિસ મળી ગઈ છે. અચ્છા, એટલે તમે એમાંથી બચી ન શકો. ના, બચી ન શકો. પણ જો એ 15 દિવસમાં પણ પૈસા ન ચૂકવાય તો શું થાય? દેખીતી રીતે ત્યારે જ અસલી સસ્પેન્સ શરૂ થાય છે. હા, જો પૈસા ન ચૂકવાય તો લેણદાર કોર્ટમાં કેસ દાખલ કરી શકે છે અને અહીંથી મામલો ગંભીર બને છે. એટલે હવે કોર્ટ કચેરીના ધક્કા. બરાબર. કોર્ટમાં પુરાવા અને સાક્ષીઓને તપાસવામાં આવે છે અને જો એ સાબિત થઈ જાય કે ચેક કોઈ કાયદેસર દેવા માટે આપવામાં આવ્યો હતો અને એમ કે જાણી જોઈને પૈસા ન ચૂકવવાનો ઈરાદો હતો, તો કાયદો કડક બને છે. અને સજા? સજા શું હોઈ શકે? આ જ મુખ્ય સવાલ છે. સજા 2 વર્ષ સુધીની જેલ. 2 વર્ષ? હા, 2 વર્ષ સુધીની જેલ અથવા ચેકની રકમના બમણા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. બમણો દંડ? જો કે કોર્ટ સામાન્ય રીતે પહેલા દંડ અને પૈસાની ચૂકવણી પર ભાર મૂકે છે, પણ જેલની સજાની સંભાવના હંમેશા રહે છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે કોર્ટમાં જઈને કંઈક બહાનું કાઢી લઈશું, જેમ કે મેં તો ખાલી સહી કરી હતી, રકમ તો બીજા કોઈએ ભરી. હા, આ બહુ જ સામાન્ય દલીલ છે. અથવા તો મેં તો સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું કે પછી મારું ખાતું જ બંધ થઈ ગયું હતું. શું આવા બચાવ કોર્ટમાં ચાલે છે? આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને આના પર સુપ્રીમ કોર્ટે બધું જ સ્પષ્ટ કરી દીધું છે. શું કહ્યું છે સુપ્રીમ કોર્ટે? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો ચેક પર તમારી સહી છે અને તે કોઈ કાયદેસર દેવા માટે આપવામાં આવ્યો હતો, તો જવાબદારી સંપૂર્ણપણે તમારી જ ગણાશે. ભલે પછી તમે રકમ ન ભરી હોય? ભલે તમે રકમ ન ભરી હોય.
જો તમે કોઈને સહી કરેલો કોરો ચેક આપો છો તો એનો અર્થ એ છે કે તમે એને ભરવાની સત્તા આપો છો. આ બધા બહાનાઓ એમ કે